કિશનભાઈ, હા ભાઈ જયેશભાઈ. આપડા વિશાલભાઈ કઈ બાજુ? વિશાલભાઈ એ ઓલા આપડા પીપળાવનમાં બેઠા ભાઈ. સવારના યાર મેં તો જોયા નથી ત્યાં હે કે નહીં ખબર કે નહીં, કેમ કે સોશિયલ મીડિયામાં અત્યારે તો એક લાઈવ થઈ ગયું હોવું જોઈએ એનું. એવા નિમાણા થઈને બેઠા. હાલો હું તમને બતાવી દઉં. હાલો ભાઈ હાલો ભેગા. તો હાલો હાલો બે હાલો હાલો. જઈને ભાઈ. હા હાલો જયેશભાઈ તમે મારા ભેગા હાલો, હું તમને વિશાલભાઈ પાસે લઈ જાઉં. આયા જયેશભાઈ, વિશાલભાઈ અહીંયા જ બેઠા હે ને. કેમ છે વિશાલભાઈ? કેમ વિશાલભાઈ આ બધા ગોતે છે તમને? એલા ભાઈ ગોતે જ ને. આજ સવારનું મેં એક લાઈવ વિડીયો નથી કર્યો, એક વિડીયો નથી મૂક્યો, આ ઝાડવાનો કઈ પોસ્ટ નથી કરી, એટલે બધા રમણે સીડ્યા છે કે આ ભાઈ વયા ક્યાં ગયા આજ. એને એમ થાય કે નકર દરરોજ આવીને આ ઉપાડો લેશે સોશિયલ મીડિયામાં, પણ આજ લાઈવ માં એક કેમ દેખાણા નથી, એટલે આ બધા મને ગોતે છે. પણ મારા મિત્રો આપ જો તમે સદભાવના વૃદ્ધાશ્રમમાં ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે આવી સુંદર કામગીરી કરતું હોય, આવા હજારો લાખો વૃક્ષો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી વૃક્ષો વાવી આ ધરતીને હરિયાળી કરવા માટે, આ પ્રકૃતિનું કામ કરવા માટે, આ પર્યાવરણનું કામ કરવા માટે સદભાવના વૃદ્ધાશ્રમ આવડી મોટી જહેમતથી કામગીરી કરતું હોય, તો સોશિયલ મીડિયામાં લોકો અમારા વિડીયો જોતા નથી, આ સેવાના વિડીયો જોતા નથી, આ ઝાડવાના વિડીયો જોતા નથી, અમને ફોલો નથી કરતા, અમારા યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ નથી આપતા, અમારા યુટ્યુબમાં વિડીયો નથી જોતા, તો પછી આજે એમ થયું કે આજે શું કરવું. પણ હવે મિત્રો જોડાઈ જાય બધા, યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકમાં ફોલો કરી દેજો, કોમેન્ટ કરજો, લાઈક તો કરો મારા બાપ. આ એક એક ઝાડવા પાછળ અમે કેટલી મહેનત કરીએ છીએ, આખું વન બનાવવામાં કેટલી મહેનત કરીએ છીએ. સદભાવના વૃદ્ધાશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ તમને ગમતી હોય તો એક એક લાઈક કરી દો ને, વિડીયો જોવો, શેર કરી દો ને મારા વાલા. વૃક્ષો નો વાવી શકો તો કઈ નહીં, પણ અમારી જે પ્રવૃત્તિઓ તમને બતાડવી છે એ તો બીજા 5 જણા સુધી મોકલો મારા બાપ. આ સદભાવના વૃદ્ધાશ્રમ જોવો તો ખરા કેટલા ઝાડવા વાવ્યા છે. આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં સદભાવનાના પિંજરા ઉભા છે. ભારતમાં આવનારા સમયમાં 150 કરોડ વૃક્ષો વાવવા છે, એટલે તમારો બધાનો સાથ સહકાર જોઈએ છે. એટલે સોશિયલ મીડિયા ઉપર સાથ સહકાર આપજો, એવી જ વિનંતી, એવી જ અભ્યર્થના. જય હો સદભાવના.